સો વોટ્સઅપ ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો તમારા બધાનું મારા એક ફલાણા વ્લોગમાં સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ એન્ડ જય દ્વારકાધીશ. તો આજે ચાલુ કર્યો છે ભાઈ તમારા ભાઈ સવારમાં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. પાછળ તમે જોઈ શકો છો આપણું ઘર, મકાન. તો ભાઈ આપણે આ છે ને ઘરને આપણે ચેન્જિંગ કરવાનું છે ભાઈ, આમ છૂટકી બજાવવામાં. છૂટકી બજાવીને તો ચેન્જિંગ થઈ જવું છે આપણું મકાન. એવો એક સમય લાવવાનો છે, પણ તમે સપોર્ટ કરતા જાઓ એટલે એવું સમય એ લાવી દેવું. લાવવાનો છે ને લાવીશ તી, એટલે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકન દબાવો ફટાફટ. હા એમ દબાવી દીધું ને, હાલો રેડી, કાંઈ વાંધો નહીં. ખૂબ ખૂબ આભાર તમારો, ધન્યવાદ. ને જો આ ભાઈ આપણું મકાન. આ તો આપણે એક ઘરનો બ્લોગ છે ને, આપણે અલગ આપણે બનાવીશું એક. તમે કમેન્ટ કરજો, મેં પેલા વિડીયોમાં કીધું છું આપણે, પણ એ વિડીયો જે આવ્યો નહીં હોય, પણ એ કમેન્ટ કરતા કરી દેજો ભાઈ. એ ગમે એ વિડીયોમાં, આ વિડીયોમાં કરવું હોય તો હાલ છે ભાઈ. કમેન્ટ કરો ખાલી કે બનાવું કે ન બનાવું એક ઘરનો વિડીયો અલગ. બાકી તો અત્યારે તો શું કે ભાઈ દાંતણ કેવું છે, હજી જમવાનું બાકી છે હજી. તો હાલો કન્ટિન્યુઅસ. ગરમી બહુ થાય આવો, કેમ કે શર્ટ એવો પડ્યો જાડો ગુણિયા રોકો. જો દૂધ રોટલી નાસ્તો કર્યો, આવા ઘી છે, ગળ છે. હાલ આવજો નાસ્તો કરવા સવાર 9 ભાઈ. પ્રમોશન કરવાનું છે શૂટ. હવે હું છે ને હું નહીં ભાઈ, આપણા નિર્મલભાઈ આવ્યો છે ભાઈ જાફરાબાદ. આવશે એક દુકાનનું પ્રમોશન હતું ભાઈ. તો આગળ કન્ટિન્યુ કર્યા તો આજે જાફરાબાદ જાઉં છું દુકાને. આપણે તિલકભાઈ દુકાને જ આવશું અત્યારે. ના મળી ભેગા થાય બધા હવે. હારું વાંધો રે ભાઈ. સારંગભાઈ હારું તો વાંધો નહીં, ચાલુ જ છે ભાઈ. કેમ છો ગાઈસ? તો ફરી એકવાર જાફરાબાદની અંદર કાંઈક નવું શ્રીરામ કલેક્શન ભાઈ દુકાને આપણી છે એટલે આપણે ભાઈની છે શોપિંગ વોપિંગ કરવા આવી જાય. જો તાકાતથી મુજાવાનું થતું જ નથી. બાકી ગરમી કેવી છે તમે જોઈ? બહુ થાય, પલળી ગયો તો પલળી ગયો. 5 શ્રીરામ કલેક્શન જાફરાબાદ નવકેરા બજાર ચશ્માઘરની એક્ઝેક્ટ બાજુમાં. એકવાર જરૂર વિઝિટ કરજો ભાઈ. શું કેવું સારંગ? હારું ભાઈ, આવજો જરૂર આવજો. અને અહીંથી ખરીદી કરી જજો તમારી રીતના. બાકી ભાઈ કલેક્શન જાફરાબાદમાં ચાય નહીં મળે ને એવું ભાઈ મળે, અને તમારા પ્રાઇસમાં લિમિટેડ સ્ટોક છે, સ્ટોક લિમિટેડ છે. કેમ કે ભાઈ બહુ બધા કસ્ટમર આવીને તાત્કાલિક આવીને લઈ જાય છે. બાકી આપણે ગ્રુપમાં બધું આવતું જ હોય, પણ કલેક્શન એમ તો પડ્યું છે. આવજો, બહુ બધી આઈટમ છે અહીંયા તમને જોવા મળશે. બાકી હાલો બ્લોગમાં બનાવી રહેજો. આડે એક પ્રમોશનનો વિડીયો બનાવવા જવાનો હેર કટિંગનો, એટલે જાય છે આજે. શું કહું તમે જો હેર કટ કરાવી તક નવી સ્ટાઇલમાં કંઈક નવું લુક. તો મળી હાલો હવે નવો લુક છે. ફાઇનલી આપણે આવી જશે ભાઈ જાફરાબાદની અંદર. અને ભાઈ ફોરેવર સલૂન જોઈ શકો છો બોડીઓ ભાઈ પ્રમોશન કરવા આવ્યા છે ભાઈ. ભાઈ 10 વાગ્યાને આવ્યા છે ને 1 વાગ્યો હજી 2 થી 3 ક્લિપ જ ઉતારીશું, બીજું કાંઈ નથી કર્યું. બોલવામાં તો વાર તો લાગે ને ભાઈ. આ થોડું કંઈક ખાવાનું છે કે આને તો કાંઈ બોલાતું નથી, બીજું કાંઈ નથી. આ થોડું કંઈક ખાવાનું છે, આમાં ઇંગ્લિશ બોલવું પડે. આની લીધે આખી 2 કલાક હજી ભેગા થઈને હજી 2 કલાક આવ ખોટી નથી આ મારે. તમને અત્યારે અમે બહારની ક્લિપો જે છે લેવાની પછી અંદર સલૂનમાં મળી રહે. આલો સલૂનમાં અંદર આગળ તમને દેખાવા અંદર કેવું છે ભાઈ. આવો તો દોસ્તો અહીંયા ભાઈ સ્ક્રિપ્ટ લખ્યા ભાઈ. અને પ્રમોશન ની વાત કરું તો કરલી હેર્સ અને કેરાટિન. પછી કઈ આવશે? એક્ટિંગ કરે છે ભાઈ. સ્ટેટ હેર. હા સ્ટેટ હેર. બીજું ઉપ બસ બીજું કઈ નહીં, બસ એટલું તો બહુ બીજું. ઉપ લુક એટ ધીસ જે તમે જાફરાબાદ વસીઓ જે ઉના અને તિલકભાઈ. તમે ઉના રાજુલા નો બોલો બાર હાય કદડા ફેર. સ્ટાઇલ માટે તમે અને ટ્રીટમેન્ટ કહેવાય. ડાયલોગ મારી ચાલો. જે ટ્રીટમેન્ટ Hello guys, look at us nice. અને ટ્રીટમેન્ટ કહેવાય. આ બધી ટ્રીટમેન્ટ ટ્રીટમેન્ટ આ બધી કેમિકલ ટ્રીટમેન્ટ છે. બરાબર. કેમિકલ જાફરાબાદની મુલાકાત કરજો ભાઈ તમે. કા ભાઈ અવશ્ય મુલાકાત કરજો. આ ગિરિરાજ શોક અને ભાઈ આ મેડિકલ એની બાજુમાં ભાઈ આ દુકાન આવેલી છે ભાઈ. બીજી ક્લિપ હાલો ભાઈ આપણે વિડીયો બની જશે પ્રમોશનનો. કાંઈ કટે નહીં આવું. હાલો ભાઈ મળ્યા પછી.
હાલો ભાઈ મળીએ હવે. હાલો નીલુભાઈ નીકળશો હવે. હા હાલો. તો ભાઈ અત્યારે તો નીકળી ગયો ભાઈ ઘર સાઈડ જાફરાબાદથી. અને ભાઈ વિડીયો બનાવવામાં હાવ બહુ મહેનત લાગી ભાઈ. 2-3 કલાક વહી ગઈ ભાઈ. પાછી માઇન્ડ વિડીયો બન્યો. હજી ભાઈ એને એડિટ કરી પછી પાછો ઇન્સ્ટાગ્રામમાં મેકવાનો બહુ વાર લાગે ભાઈ. એટલે ભાઈ તમે સપોર્ટ કરો ભાઈ. કેમ કે વિડીયો બનાવવામાં ભાઈ હેલા નથી ભાઈ. અમુક લોકોને એમ થયું કે વિડીયો બનાવવા હેલા, પણ ભાઈ બહુ મહેનત લાગે વિડીયો પાછળની મહેનત તમે શું જાણો ભાઈ. બાકી સપોર્ટ કરતા રહેજો. અત્યારે તો ઘેર જાઉં છું ભાઈ. જાફરાબાદથી નીકળી ગયો છું. તો દોસ્તો આવી ગયું ઘેરે ને અત્યારે ભાઈ જમવા બેઠો. 2-2:30 વાગી ગયા. તો હાલ તમારે ખાવું હોય તો આવી જાઓ. જો ચાય છે, શાક છે મગનું અને ખીચડી છે. તો હાલો પહેલાં હું જમી લઉં પછી મળું તમને. હાલો તો ભાઈ આવી જશે અત્યારે ભાઈ હિંગુ ભરવા વારું. તમે જોઈ શકો છો ભાઈ વારા સ્વરૂપ હિંગુ ભરસ છે મારો ભાઈ. બદલો કાલનો પડ્યો છે ને એ ભરવાનો હતો ભાઈ ખેડૂત ઘેર. બાકી જો ભાઈ એનું ઘર છે ભાઈ. ઘર શું કહેવાય, ઓસરી કહેવાય કે શું કહેવાય, એ કાંક છે ઓસરી. બાકી ભાઈ હાવ કપડાની દાજ ન હોય આમ જો હાવ ગરમી હે. પણ સિગ્મા બનવાનો દીકરો છે. સિગ્મા વારીનું ઓરા ખબર પડે. ઓરા કેને કહેવાય એ નથી ખબર છે. કેને કહેવાય ઓરા? લે કહી દે. બોલતી બેન થઈ ગઈ. તો અત્યારે જાય છે ભાઈ આપણે દુકાને. હિંગુ ભરાઈ ગઈ છે ભાઈ. મનુભાઈ નામ એક જ દીધી ભાઈ, ખલોઈ દીધી બધી. અત્યારે જઈશ ભાઈ. અત્યારે ભાઈ નીકળી જશે વારૂપથી. અત્યારે નજારો આવું નેક્સ્ટ લેવલ આપજો. સનસેટનો નજારો, પણ સનસેટ દેખાઈ ગયું છે, પણ અત્યારે નેક્સ્ટ લેવલ નજારો છે ભાઈ. થાકી જો ભાઈ હિંગુ ભરી. હા તમે છે જો આમ જો કેટલા બાસકા ભરે ખબર છે? એક ઓલું, એક આ બાસકું, 3 બાસકા, પછી એક આ બાસકું ને એક આ બાસકું. કેટલા બાસકા છે? 1 2 ને આ 3 5 બાસકા. 5 બાસકા ભર્યા. એટલે મેં નથી ભર્યા. મેં કેટલા ભર્યા ખબર છે? એક આ ભર્યું મેં, પછી એક આ ભર્યું ને એક આ ભર્યું. 3 બાસકા મેં ભર્યા. કેટલા? 3. ને આ અમારા ભાઈએ ભર્યું ને આ અમારા ભાઈએ ભર્યું. 2 અમારા ભાઈએ ભર્યા. થાકી ગયા આવું. ને આમાં સિલાઈ મારી દીધી. જો 3 કેટલા બાસકા? 4 બાસકામાં સિલાઈ મારી દીધી. હા પેમેન્ટ થઈ જાય ભાઈ. આ ધંધો કરવો કાંઈ હેલો વાત નથી કંઈ. તમને એમ થતું હોય કે હા ભાઈ હા ના ભાઈ હરીને જવા દીધું. ના હા બહુ મહેનત કરવી પડે. તમારે ગમે એ વસ્તુ, તમારે ગમે એ ધંધો, તમારે ગમે કંઈક નવું કરવું હોય તમારે પહેલાં મહેનત તો કરવી જ પડે ભાઈ. કેમ કે અત્યારના સમય એવું છે ને, મહેનત વગર કાંઈ મળતું નથી. એવું કહેવત છે ને કે તારે શું કહેવાય, મહેનતના ફળ મીઠા હોય છે. એ કહેવત છે ને અત્યારે હાસી છે ભાઈ. એમ જે મહેનત કરે ને ભાઈ અને ભાઈ ફળ મળે જ મહેનતનું. કાંઈ નહીં ભાઈ, આપણી મહેનત તો ચાલુ જ રાખી ભાઈ. મહેનત મારી આગળ બની. મારો ભાઈ છે ને ભાગ લેવા ગયો છું. આગળ આવે છે ભાઈ. આ જો આવ્યો જ છે ભાઈ ભાગ લઈને. જો કાકા હજી હવા વીડ ખાસી ગુસ્સી કરવા ગયો. ધોરાજીને ખિસ્સામાં વહી ગઈ બધી. ખિસ્સામાં વહી ગઈ. ધોરી નાખી. આ તો એઠી આમ જોડતી પીડી. હું દેખાડું જાદુ વારીનો. હા થોડી કેટલી નીકળી. શું કહું એક ને એક આને ભાઈ. હું આ વિડીયો બનાવે તો હું એક ને એક એવું એટલે ભાઈ ખબર પડે નહીં ને. ઓરા કે નહીં કે ખબર પડે પેલા તને સિગ્મા વારીનો થઈ પાછો. હા લી નીકળ્યો. લે અહીંયા સિંગ લે એમ ખબર પડે. અત્યારે આ ભૂખ લાગી હજી ખાવાનું નથી. હા નાસ્તો વાસ્તો કાંઈ ભાઈ ખવાય નહીં. તેને બધાને ખબર જ છે. પાલે છે આમ જો કેટલો નાનો થઈ ગયો. આમ જો પેલા કેટલું એટલું આવતું એટલે સુધી 14 બિસ્કુટ આવતા. 14 કેટલા એવા આવે જોઈ લે આગળ ગણી લઈએ કેમ. 2 3 4 5 6 7
8 9 10 11 ત્રણ 11. બિસ્કુટ વાળા ક્યાં 3 બિસ્કુટ ઘટાડી નાખ્યા પાર્લેજી વાળા લે આમ તારે નો ખવાય હા નાસ્તો કરી લે પહેલા વજન કર પૂરા વજન કર જો ગાય કા થેલી આ બાકી છે ને હા એ બાકી 3 થેલી બાકી હાલો 42 તો ભાઈ હિંગુનો બોલેરો પેક કરીને મોકલી દીધું ભાઈ ઓકે રેલ તો મોબાઈલ ઘૂમડે છે કોડો મનુભાઈ આમ હિસાબ કરે દલાલી કરે છે ભાઈ મનુભાઈ તમારે મોઢું નથી લેતો પણ તો ભાઈ ફૂલ બાકા ફૂલ બાકાજી કે ભાઈ બોલાવી નાખી આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરતા હતો કોમેન્ટમાં બાકી ભાઈ અલગ અલગ ભાઈ વિડીયો તમને આ આપણી ચેનલમાં જોવા મળશે સબસ્ક્રાઈબ કરતા જજો ભાઈ તો ભાઈ વ્લોગ કેવો લાગે તો કમેન્ટ કરતા જ જજો ભૂલતા નહીં બાકી મળી કાલના વ્લોગમાં અલગ અંદાજની સાથે તો બધાને જય દ્વારકાધીશ